કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી સ્વાગત છે. આઈ હોપ કે આકૃતિ વિશ્લેષણના આગળના વિડીયો તમે જોયા હશે અને એમાં તમને ખૂબ સરસ મજા પડી હશે. આજે ફરી બે નવી આકૃતિઓ છે. આ આકૃતિની અંદર વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા શું કરીશું? અહીંયા નંબરિંગ કરીશું 1 2 3 4. એવી જ રીતે જો આ નીચેનો ભાગ છે એવી જ રીતે ઉપરનો ભાગ છે, તો અહીંયા પણ આપણે નંબરિંગ કરીશું 1 2 3 અને 4. અહીંયા નીચેના અંકોનો સરવાળો કરીશું એટલે 1 + 2 + 3 + 4. 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. એવી જ રીતે ઉપરના અંકોનો સરવાળો કરીશું 1 + 2 + 3 + 4. 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. તો કુલ ત્રિકોણ કેટલા છે આમાં? આ 10 ત્રિકોણ ઉપરના ભાગના અને 10 ત્રિકોણ નીચેના ભાગના. બંનેનો સરવાળો કરીએ. 10 + 10 એટલે 20. તો આપેલ આકૃતિની અંદર કુલ 20 ત્રિકોણ છે. આકૃતિ નંબર 2. એમાં પણ આપણે એ જ પદ્ધતિથી નંબરિંગ કરીશું 1 2 3 4. એની ઉપર ફરીથી નંબરિંગ કરીએ 1 2 3 4. એવી જ રીતે ઉપર પણ નંબરિંગ થશે તો 1 2 3 અને 4. હવે અહીંયા જે રીતે સરવાળો કર્યો હતો એ રીતે અહીંયા આપણે સરવાળો કરીએ તો 1 + 2 + 3 + 4. 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. અહીંયા પણ એ રીતે 1 + 2 + 3 + 4 બરાબર 1 + 2 એટલે 3 + 3 6, 6 + 4 એટલે 10. હજુ ઉપર 1 + 2 + 3 + 4 એટલે બરાબર 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. તો અહીંયા કુલ ત્રિકોણ કેટલા થશે? 10 + 10 + 10. કુલ કેટલા ત્રિકોણ થયા? 10 + 10 20, 20 + 10 એટલે 30. તો આ આકૃતિમાં કુલ 30 ત્રિકોણ છે ને ખૂબ સરસ સહેલી રીત વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું